આજે તો આવી ગયું અમારા ગામમાં વાવાઝોડું। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધા લોકોનું મિની વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને હું બનાવું છું વ્લોગ અને આ ભૂરો જોવે છે મારી હામું। તો મિત્રો આજ હતી આપણે રજા, એટલે મેં જારી નાખી ફરતી ખેતરની વાડ। પછી મને દેખાઈ ગયા નાના પાકેલા ગુંદા, એટલે તોડી લીધા ગુંદા અને પછી ખાઈ લીધા। તો હું બનાવું છું વિડીયો, એટલે ખુશી અને ગણેશ્વરી આવી ગઈ જો ઝાડવા ઉપર ચડી અને મેં જારી નાખ્યા હતા બધા ઝાડવા। અને હવે હેઠે પડેલી ડાળું છે ઈ જારે છે મારા બાપા અને મારા મમ્મી। ચોમાસામાં કાપી નાખવાનો, પછી પાછો કોળા એટલે પાછા રાવણા શરૂ થઈ જાય। અને પછી આવી ગયું અચાનક વાવાઝોડું। ખાઓ માં કસમ। તો વાવાઝોડું જોવા માટે હું જાઉં છું ધાબા ઉપર। પછી આવી ગયો ધાબા ઉપર। તો ધાબા ઉપર ચડીને જોવા આવ્યો હતા તો પવન પણ ધીમો થઈ ગયો। બોલો લ્યો, ધાબા ઉપર આવ્યો તો અહીંયાથી ભૂરો આપણી સામું જોવે જો। પછી બધું કામ થઈ ગયું એટલે હું ભાગ્યો મારા લાલા કાકાના ઘરે, અને મારી હારે છે ગણેશ્વરી અને ખુશી। પછી પૂગી ગયા મારા લાલા કાકાની ઘરે, અને અમારા તન્વીબેન કરે છે લેશન, અને આ છે અમારે મુન્નાભાઈ કાલી ટોપી વાલે। તો હવે હું અને મારા તન્વીબેન અમી જાય છે ખારામાં કમળ કાકડી વીણવા, અને પછી પૂગી ગયા ખારામાં અને કરી દીધું કમળ કાકડી વીણવાનું ચાલુ। અને આ કમળ કાકડી હોય છે ફૂલના ડોડવામાં, એટલે એને તોડીને કાઢવી પડે બહાર। પછી મને મળી ગયો કમળ કાકડીનો ઢગલો। ફટાફટ હવે વીણી લઈ કમળ કાકડી, પછી તમને ઘરે જઈ અને બતાવું। તો મિત્રો આપણે લાવ્યા છીએ એટલી કમળ કાકડી। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।